અલ્યા તારી કોઈ શેઠ મળ્યો છે. ઘડીક આ ચાબામ ઘઉં આવે, ઘડીક પેલા ડ્રેગને વાય ને ફૂલ વાય, અને હમો બચાક વાય. બચાકમ તો કોઈ મળતું નહીં. જળ છે વાય પર. આ જોજો શું ખૂમ ખાધું છે બધું. અરબી હારી છે, અરબી લેવા જો જોવા જો કેવી છે. પછી ફજ્જા કરવા લઈ જાવી અરબી છે તો હારી હો. શેઠનું કામ થવું તો થાય ને કે કોઈની આપણે તો અરબી મળી નથી. આ ભજ્જા કરવા છે ના. હા હા જો તમે બચાવો તા નહીં આવો તો તમે જો મોહણિયમ આટલા દાડા ઉભી છે તમને બટ્ટે નથી આવડતી. આજ હું બટ્ટો તાને જ આવડ્યું. આ તો હું તો નહીં બટવાનું તારો નોકર નહીં તો તું મને કરી દે. હું તો મારા શેઠ નો જ નોકર છું. તમે કુપાવું અને તું કે એ બહેરું એ અમને શેઠીઓ આવશે ને તારો બા તો અમને ગાડી મેળ છે અમને. મારા ચેડા પર ખાઈ પીને ચમ પડ્યો છે તો પણ તારા હારું થોડું કવલું કરું નથી બચવી. તારા હારું નોકર નથી હું તારો. અડધો અડધો પગ આલજો પગ બટતા છે પણ આપણે 10 વર્ષ ભાગ રાખ્યો હોય કદી મરસા જેવું વસ્તુ લાવ્યું છે તો તું હું લાવ્યું તો પડ્યો. તો હું લાવું છું તાણી. લે હું તઈ ખો ન કે હું ભાજી ખાવ કોઈ ના ખાઈ. આ તો ભગવાન તને શેઠીઓ રાખે નાખતો આટલા ઉપર જતો છે શું કીધું આ કાલે 12 વાગે આખો સળતો તે કાઢ્યો તો મીઠ કાઢે છે ને તાણી. એલા મી કાઢ્યો તો કાઢે જ નવાઈ નહીં કરી હતી. કાઢે જ નવાઈ નહીં કરી તો આમ તો આવતા હોય તો 12 હેડો વાગે હવે પેલા બટારી આવે અને આ પરમદાર હોજેથી પાણી વાળ્યું તો ગચ્ચું આ મી વાળ્યું છે અડધી રાતે ઉઠીને. આ ચારા મી બોધા તને પેલા ફુવારા મે પાણી મી વાળ્યું હે. ચારા બોધા તા તો અમે ખાડો ખરીને મેં પડે નહીં છો ત્યાં કહું તો હારા આવત તો ખાતર કરે નાશું તો તમને થાપા આવ્યો મને. ખાતર શોખ નાશું પણ આપણે કોમ શું કરવાનું છે. આ પેલા એનો ભૂડું ફોડવાનું હોય જેઠો ખરવાનું હોય એવું તો હે પુરાઈ હા માર તો કીધું કાલ રજા રાખવી છે. હવે તો નિહાલ બીજી છે તું રજા રાખશે એમ નહીં કાલે વિવમ જવાનું રસગુલ્લા ને બધું ખાવાનું. હવે તું જો લેટો હોય તો જાહે જ નહીં તાન. તમે નહીં આવો હવે મેં કીધું હોય ને તો તમે આયા વગર નહીં રહો. આવશું તો ખરા પણ આપણે પેલો ટાબુ ખોરવાનું ઓય આગળ અરે શેઠિયાને આટલી ધડવે નળે એ તો ચોથા ભાગે તારો બાય વાવા ના લે. હું આટલી ખોરું હવે ખોજો હા આખો દાડો અમો કાઢવાનો હા આખો દાડો તો કાઢવો જ પડશે. અને તું કોમ નહીં કરતો પાવ એટલું મને ખબર છે ભાઈ તારી. તું પાવ બધું કોમ મને જ કરાવે મને ખબર છે ભાઈ બધી. તો આ હું નહીં કરતો તું નહીં કરતો એટલું બધું કોમ મને ખબર છે બધી જ ખબર છે. તું એકદમ હે ને પેલા કોમેટન લઈ ગયો તો ત્યાંથી મારા કોક ઘટાયા હતા ખબર ને ફેટ પાડીને હતા કે તું પજ્જે પડાય ને હું આર્યું કરી દઉં એવું બસ જા એટલે લઈ જા હું તને ખોડે લઈ જઉં પછી ભાઈ તમે જાણી ના મજા એ તો બની દે. અને શેઠીઓ આવવાનો તો આજ છેઠિયો આવવાનો 12 વાગે અને તો શેઠીઓ આવે ને તો 1000 રૂપિયા લેવાના હી પાહા. 1000 રૂપિયા લેવાના હે હા ના પેલા આપણે ભજ્જાનું જ કીધું ખરું પણ તેલે નહીં પાવ તેલે નહીં પાવો પાવ આટલું તું પાવ તેલે નહીં ના એટલે 1000 રૂપિયા 2000 રૂપિયા લઈ ને 2000 માં તો નહીં ભજ્જા તમાર ખતમ ન ભજ્જન દારૂ બી મજા આવે ખાવાની. નહીં ખાવું માર તો ભાઈ દારૂ નહીં પીવો. તું રેવા દી વોટે નોટે જેટલું પીતું હોય તું રે ને તું હા. મને હને સડાયો તારામ ને તારામ તો મી દારૂ એ મન તો સડાયો. એવું તું ઓઠે નોઠે મને ખબર જેટલો પીવે દારૂ તો ઓહો દારૂ પછી પેલું શું કહેવાય અલ્યા સિંગ ને બધું ખાતો હોય મને ખબર સિંગ તો કીધું ખવાય પણ હું કહું હા. કે આવી રીત તો આપણે કેટલી ઘણા વાય રહે છે ભાઈ રહે એટલે આ પાગે રાખાય વળી ચમ તો વાવતા નહીં જમશું જમ ઉવે ચેડે હિસાબ આ બધી સીઝન પરથી જઈને હિસાબ કરાવે લોકો આવે ચલા વીઘા હે મને ખબર આ બધું આ બોલાઈ રહ્યો અને શેઠિયાને ખરીદી દીધું ને તાર બેન મજૂરી કરવા રાખો. પેલા કે ચાર ગુજામ 10 રૂપિયા એ તું શેઠિયાને બધાને ખરીદ દેવાની વાત કરે હે. 10 રૂપિયા તમાર ગુજામ નહીં હવે હે હેડ વાથી ફેંકવું ફેક ન જ કરી એટલું અને બધું. હું કહું બળે લેતા આવ્યો તો એટલે કે આપણે એવું મથે ને હા કે 1,00,000 2 લાખ રૂપિયા લઈ જ રહ્યો એવું અમે બટાકાને હલકે પાવે છે પાવ પા ઘેર વાટ જોઈ રહ્યા ખબર હે હા. આપણે ઓય હલકે આશી વાત આપણે ઘરે 1 રૂપિયો નહીં આલ્યો બાપડા ઘરેથી કાયમ ફોન આવે પણ આપણે ગટ્ટુ રૂપિયો નહીં ભાઈ આલતા. દાડો ને તમે જ કહો 1000 રૂપિયા માં લેવા તો તમારે તો ચેલું માઈનસ બોલો હે આજથી નહીં લેવા લેવા જ લાયો કીધું આજનો દાડો ચા ભજ્જા નહીં ખા બનાવ શું લેવા તું તો તારો ઉપાડ કર કે જાણ તું હું તો મારો તો માર માયના હવે મને ખબર પડી અમાર પૈસા ચમ નતા વધતા મારા ફાઈન થઈને તું ઉપાડ કરાવરાવતો તો
તારો તો 1 રૂપિયો તું ઉપર નતો કરતો તેમો લે મારો બી કેટલી વખત કર્યો હવે જાનવું હતી અને 3-4 ઉપર કર્યો એ જ નહીં આવતું ના રે પેલા લાલ્યાની ખબર આપણે બી પીવા જતા હતા ને 100 રૂપિયા લેતો એ તમે આવતા શેઠી દૂધ આલતો ને કમણે મેલ્યું ઊંધા હાથની હમણે એ તો હવે દેવાનું પણ હવે હાલથી હવે વિચારી લો આપણે એવું વિચારો વાડો કરો કે આપણે પૈસા વધારવાના છે ને ઘરે આલવાના છે કે આપણે એવી રીતનું કરો કે બેઠે બેઠે પૈસા આવી જાય ને કોમે હાથે થઈ જાય એવું કરવું હોય ને તો બટાકા ખોદે લપડે ને રાતોરાત ઢગા વેચી મારવા પડી તું પણ ચમ આટલું બધું દોઢું બોલી છે પણ તો બીજું જ શું કરવાનું હવે પણ હવે કોક તો કરવું પડશે ને કોમ કરો ને કે પેલો શેઠ હવે એવું કરે ખબર પાડો શેઠિયાન કોમ હોય એટલે કોમ કરવાનું અને છૂટક મજૂરી જતું રહેવાનું એટલે વચ્ચે જવું જ પડશે એ શેઠિયો જ દાડો નહીં જેટે જેટે આઈ દવાઈ દીધા માર તો હેડી આવશે કાલે આપણે ઘઉં ઓલ્યા કર્યા ને દે અને આજ છે જેઠાનું ઘઉં ઊભું કર્યું શેઠિયો જ આપણે ખોજવા નહીં દે તો આપણે છૂટક મજૂરી જ શું કરો અને તમે આયડા જ વાયા પર અહીં પણ જે માળે આવશે ને તાણી રહ્યો ગણતો હેડે આવશે તમને ખબર નહીં એવું મારે તો ભલે ગણતો પણ આપણે કોક કરશે મારેનું એટલે રાતો રાત આવો કરવું હોય તો ખબર ને કોણે જઈ નહીં ગયા તમે તું બત્તી લઈને ગયો શેઠિયો ઓવે શેકની પાકડી ચાલો પેલો એના કરતી તો લીલી પાકડી બધે તો પોપટ જેવો લાગે પોપટ તો કો આપણે જેવો હાલ હે એકદમ પાવડો મિલી એના બાન મથવું પડે હે તો સીઝન હારી કે કરે આપણે બે યાર ભાજીયા રાજા એ તો ઓય હારું હેડો લે આ તમે બે શું કરો આ પાવડા લઈને તમે આલીન જાય જેઠા આવો કરો બીજું શું કરો આ તું રમત કરે કે યાર શું કરે તો ફાડી છે આ બકરા જેવું ફર્યું હવે અરે પણ એમ કહું કે જોઈ જોઈને ખર્ચો હોય ફુવારાની પાઇપ છે હો પાછી સારું સારું પાઇપ હે તમારે કેવું ના પડે અને હું શું કહું હા. પેલા ઘઉંમાં પોણી કીધું વાળી તું વાડી તું રાતના રાતના વાળી તું અત્યારે યાર હુકોય રહી આ હુકવાર નહીં મારતો દેખાવ મત હું કહું છું કેવા શું તાકો છે તમે કીધું કે આ રાતનું પોણી વાળી તો આ તો હુકું ભંડ પડ્યું હોય નહીં વાળ્યું તો આ હોમો તો એટલે વાળવા નતું કીધું આ ચીયો હતો ગોડો હોમો વાળી પર પોણી ઓમો વાળ્યું 3-4 દાડા થયા ઓમો પણ મૂર્ખા હોમો પોણી હાલ નતું વાળવાનું આ ઘઉંમાં વાળવાનું તું ઓય માં તો ઓમો તને વાળવાનું મૂર્ખા ખબર પડે હે પણ શેઠ એવું કર્યું આયો તો કોમ ને કરાવ તો હું એકલો કરી કરી મરી જુ એટલે ચમ તું કોમ નહીં કરતો પૈસા નહીં લેતો તું લે કોમ કરું એ છું બારોટ મન તો 2 નંબર થી ટેક આવે જો તાર નામ શું લે પૂરું પૂરું આપણે તું રહ્યો ને આ દોમો ફિટ કરી દે ઓય પોણી અત્યારે નહીં વાળવાનું શેઠ કે એમ કરો કોમ મો પાણી વાળતી ન કીધું પોણી લાઈટ હજુ 4 વાગે આવશે એટલે તું એમ કર આ નેક હરખી કરી દે નેક કમ્પ્લીટ ચો ફૂટવું ના જો દોમું પાછો કહી દઉં ઈ દોમું મૂર્ખા નહીં વાળા તને કીધું ઈ કર ને ના ના શેઠ આયા એમાં તો ડોમો વાળવા મળી દીધા આ હમીર ફિટ કરજે હો દોમું ડોમો તો ફાટ ફાટ કર અને હા પૂરા એટલે હો આ શું થયું લે આ તો નવો ફોટો પાડો નવો પોઝ આવ્યો ને તો મૂર્ખા હોય માર ચેડે રહીને ચો ફોટો પાડે પેલી મેં તો કદા આવી રીત પાડો. અને તું અત્યારે કોમ કર ના બોલ્યા ભૈયા વેચી એવું દુખી એ બંધા આખી બંધો એટલે આ ટાઈડ કામ ને એ કોમ કર તારું કોમ કર ને આ તો તમે જા, હું કોમ કર. હા છોકું આજે છે ને તમે પાવડો લઈને મારવા આવ્યા તો પાવડો તમારે મિલતું આપણે હું શું કહેતો હતો પૂરા હા એટલે કે આપણે કીધું ચમચમ છે બધું આ બટાકા ને બધું સારું હે હવે અને હું શું કહેતો હતો કે મારા ઘરેથી આપણે પેલું શું કહેવાય ભૂ પેલે અળબી અળબી બાટી ભરી મે અળબી બાટી ભરી તો ભજ્જા કરે મૂર્ખા તારે ચો બટવાની હતી 2 દાડાથી ઊભી હતી હું લેતો નતો યાર પૂરા ઓને કીધું ને કે બટી ભરી એ પત્તા થોડા સી કે ભાઈ હા હા શેઠ ઊભી હે થોડી એટલે માર શું કહે માર ઘરેથી મંગાઈ છે કે આજ તમે અડબી લઈને આવજો એટલે ઈ રે ને મન વેણી અને તું પછી થેલીમાં ભરી આલ આજ મને હવારની નજરે સડી છે અડબી પણ આજ તો છેવટે ઉખરાયું એને અને આ ભૂરા આ શું હે આ આલા આવી રીતે આ પગમાં આવે મેં કીધું તું આ વાર રે. વાર વાર. ના વાળ્યો ખબર જ પડતી નહીં આ ભાઈ આપણે તું તમાર ઘરે દે અગાર હોય જમ નહીં મંગાવતા હા ભૂરા આપણે હું કહેતો હતો કે એલકેની ખેતી આપણે ચીવી હોવી જોઈએ આમ. કે આખા ગામમાં વખણાવી જોઈએ આપણા ગામમાં અને આપણા મેલ્લામ ને આપણા વાહમાં બધે વખણા ચમની વખણા શંખર ભાલો જેઠા પર તો એડા એમાંથી આપણને પૈસા મળશે અને પહેલી વાત તો આ ખેતી રે આ કહું આખું ગામ વખોણે હે કે આ તમે બે ભાજીયા લાયા ને તાન તો તમે કે હવે ખેતી પહેલી વાર કરી ને કે મુર્યો ને પેલા 2 ભાજીયા મારા હતા ને હાવ મૂડી ખોયા ખરેખર હતા કોઈ કોમ જ ના કરતા ને આ ફેર તો કે મન જેટલા મળી તો શું કે આ ફેર તમારે કે ખેતી કે 1 નંબર દેખાય ની સીઝન શિયાળું તું લેવા દે પછી તને શિયાળા ચેડે તને ફૂક ભેળો ના કરું તો મારનો પૂરો નહીં ભૂરા આ ઓમો કીધું પોણી 4 થી પાયું તું ને તો જેમ ફુવારામાં શું થયું ફુવારા જ ના પાયું ના ફુવારામ નહીં પાવાનું હાલ
એવું છે એમ? અને ઘઉંમાં તો નહીં પાયું ને એનથી? ના ના એમાં શું કર ચારાથી વાળજો જેમ કર ઘઉં પડી જાય પાછા ફુવારાથી પૂરા હા તને ખોટું ના લાગે તો એક વાત કહું કહો ખોટું જ નહીં ના લગાડે લાગે શેઠ કે હું ખોટું લાગતું છે તમે બે ભલે તમારે ગમે તેમ ભલે દોસ્તી હોય પણ પેલો છે ને પેલો એને થોડું જોર આવે છે પાછી લાગે વાત આ ઝાટકાને લાઈન નાસીને જતો છે પાછો બોલાવો એમ શું હે એનું વેરસી લો એ વેરસી અલા મૂર્ખો વેરસી! અપડાયા કર તું બોલાવજે બોડિયા અમારે- બોલાવજે આમ હેડ આ વાયર હવે કોકના પગમાં આવે તો આ શું થાય હવે આ ઝાટકાનો વાયર યાર એમ થાઈને બેઠા હો હું ઉભો રહું અને આ આમ આઈડિયા હેડ ઉતારો હેડ શેઠ પૈસા આલી અને શેઠ હું શું કહું હા. આપણે ડાળો ઉભો કરીને એના પાસે વાયર બતાવી દો તો વાયર બંધા ઓએ આ ઢોરા આયેલો તો છે પૈસા ને. કોણ હમણાં ચૌદ છે એ વેરસી પૈસા આલી શેઠ વાય વાય આ વાયર વેટીને લઈ રે કેવા ફસાય ડાળીમાં એટલે આ વેટ ને તાચી હિવર્યું લઈ રે વેટ, વેટ. ફટાફટ વેટીને વેટ વેટ તું ખાલી શેઠને જવા દે પછી તારી હા દવા. હા હા શેઠ મને ધમકી આલે કે શેઠ ને જવા દે તારું શું કીધું? ભૂરું ફોડી નાખો એમ કે મને શેઠને જવા દે પછી કીધું પડે કલાવું એમ એટલે હવે કોળેકાની વાત કરીએ એમ પૂરા હા. બે ખેતી તો કીધું કમ્પ્લીટ છે બધું કમ્પ્લીટ ઉજ્યું હોય હા. અને હવે ના હોય ને તો તમે હવે ખાવા ખાઈ રહેજો 12 વાગ્યા પર આ કોમ બધું આલસો પડ્યું અને તું મને પેલું મેં વાત કરી અરબીનો પત્તા બટી આલજે સાડો. ઘરેથી મંગાયા છે ચાલો ફટાફટ છૂટા છે અને તમે કીધું ખાવા ખાઈ રહેજો બસ હા